હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે વિરોધ કરવા આવ્યા તો શું વિરોધ છે? આજે અમારો એ વિરોધ છે કે રાજકોટ શહેરની અંદર જે રાજકોટના પ્રથમ નાગરિક છે એવા મેયરશ્રીના પતિદેવે સરકારી અને ગેરકાયદેસર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ છે, જે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. અને તેની કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે, છતાં પણ આજ દિવસ સુધી એના ઉપર કોઈ તંત્રએ કાર્યવાહી કરી નથી. તો શું આ એવો વેધક લોકોને પ્રશ્ન છે કે તંત્રમાં પોતે સત્તામાં બેઠા છે એટલે, અથવા તો સત્તાધીશો સાથેની મિલીભગતના લીધે આ લોકો બધા આંખ મીચામણા કરી રહ્યા છે? અને અમારી એવી માંગ પણ છે કે નાના માણસોના, ગરીબ માણસોના ઝૂંપડા ક્યાંક હોય તો એ સરકારી તંત્રની નજરે ચડી જતા હોય છે અને એને તાત્કાલિક ધોરણે દાદાનું બુલડોઝર ફરે છે. તો આ શું મેયર છે એટલે એના ઉપર બુલડોઝર ફેરવવામાં નથી આવતું કે શું? તો તાત્કાલિક ધોરણે મેયરનું બાંધકામ પણ દૂર કરવામાં આવે અને મેયરને પણ આવા ભ્રષ્ટ છે તો એને પણ પદમાંથી ભ્રષ્ટ છે તો એને દૂર કરવામાં આવે. શું વિરોધ છે? અમારો વિરોધ એવો છે કે આજે મેયરને જો જગ્યાની કે ગેરકાયદેસર જગ્યા ઉપર મકાન બાંધવાની જો ભૂખ હોય તો અમે એને આજે એક બંગલો ગિફ્ટ કરી અને એને કહીએ છીએ કે તમે આ સરકારી જગ્યા ખાલી કરો, અમે તમને આવું મકાન ગિફ્ટ કરીએ છીએ. એવો અમારો વિરોધ છે.